હરણી તળાવ ખાતે એક મોટી દુર્ઘટના બની છે। તળાવમાં 25 બાળકો સાથે બોટ પલટી ખાતા અનેક લોકો લાપતા હોવાનું સામે આવી રહ્યું છે। વડોદરા શહેરના હરણી તળાવ ખાતે એક મોટી દુર્ઘટના બની છે। 25 બાળકો સાથે બોટ પલટી ખાતા અનેક લાપતા હોવાનું સામે આવી રહ્યું છે। 8 બાળકોને બચાવી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હરણી રોડ સાયરનોથી ગુંજી ઉઠ્યો છે। હરણી તળાવ દુર્ઘટનામાં 2 વિદ્યાર્થી, 1 વિદ્યાર્થિનીની અને 2 શિક્ષિકાની લાશ મળી આવી છે। શહેરના તમામ પદાધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા છે। વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, કલેક્ટર અતુલ ગોર, પોલીસનો કાફલો તથા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો છે। તમામ લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા છે। હાલ બાળકોને બચાવવાની કામગીરી ચાલુ છે। બિલકુલ બહુ દુઃખદ ઘટના છે। નાના બાળકો સ્કૂલના સનરાઈઝ સ્કૂલના છે એવી મને જાણ થઈ છે। હું હમણાં જ આવી છું અને લગભગ 22-23 છોકરા અંદર બોટમાં બેઠા હતા અને આ દુર્ઘટના ઘટી છે અને કેટલા એમાંથી આપણે બચાવી શકીએ છીએ એનો પણ આંકડો હાલમાં મને ખબર નથી। પરિસ્થિતિ હમણાં અધિકારીથી જાણ્યા પછી ખબર પડશે। હમણાં તો એસએસજી હોસ્પિટલમાં જઈને શું પરિસ્થિતિ છે એ જાણવાનો પ્રયાસ કરીશું। કેટલી ગંભીર વાત માનો છો? બહુ ખૂબ ગંભીર વાત છે કેમ કે જ્યારે આવી રીતે કોઈ જોયરાઇડ હોય કે આવી રીતે કંઈક ફન એરિયા હોતો હોય છે, ફન એરેના હોતો હોય છે ત્યારે જવાબદારી હોતી હોય છે કે જ્યારે બાળકો આવે તો એની વિશિષ્ટ એની બોટની પરિસ્થિતિ કે ચલાવવાવાળાનું કે કેટલી સંખ્યા બેઠી છે બધાની તપાસ થશે। આ વિશે આખો તપાસનો છે, બરાબર। એટલે આ પછી જ ખ્યાલ આવશે શું ઘટનાને કેવી રીતે ઘટના બનીનું શું કારણ હતું એ બધું તપાસ કરવામાં આવશે અને પછી જ આપણે એ વાત કરીશું। દુઃખદ વાત છે, લાગે છે કે થોડીક નેગ્લિજન્સી હોઈ શકે છે। મેં એ જ કીધું, તપાસનો વિષય છે કે બાળકો અને ટીચરની સાથે હજુ મારે વાત કરવાની બાકી છે કે ખરેખર કેટલા લોકો બેઠા હતા અને શું હતું એ બધું મારે હજુ જાણવાનું બાકી છે। ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો લેકઝોન ખાતે પિકનિક પર આવ્યા હતા। બોટિંગ કરવા માટે બાળકો બોટમાં ચડ્યા અને બાળકો છે ખેલકૂદ કરતા હોય, એક બાજુ વજન વધી ગયું, એના લીધે બોટ ઇમ્બેલેન્સ થઈ એવું પ્રાથમિક પૂછતાછમાં માલુમ પડેલ છે। તમામ બાળકોને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યા હતા, છતાં બોટ જ્યારે ઊંધી પડી જાય એટલે બોટની જે એજ હોય એમાંથી બાળકો છટકી ના શકે। નાના બાળકો હોય 3-4 મિનિટ ઓક્સિજન ન મળે તો એમની મૂવમેન્ટ બંધ થઈ જાય અને ગંભીર પ્રકારનો બનાવ છે। કેટલા બાળકોની સંખ્યા છે હજુ જાણી શકાયું નથી, પણ 5 થી 6 બોડી અંદરથી કાઢવામાં આવી છે અને હજુ આપણે કહેવાય કે શોધખોળ ચાલુ છે। ફાયર બ્રિગેડના જવાનો, ફાયર બ્રિગેડની ટીમો અને ડ્રાઈવરો અહીંયા કામે લાગ્યા છે। તમામ બાળકોએ લાઈફ જેકેટ પહેર્યા તેવું કોન્ટ્રાક્ટરનું કહેવું છે। બોડી નીકળી છે એમાં પણ લાઈફ જેકેટ દેખાય છે, પરંતુ સ્થળ પર તરવૈયા રાખવા પડે કે આવું કોઈ બનાવ બને તો તાત્કાલિક આ બાળકોનું રેસ્ક્યુ કરી શકાય એવું હોય એવું લાગતું નથી। અત્યારે ફાયર બ્રિગેડની ટીમ, એસએસજી હોસ્પિટલની ટીમ, કલેક્ટર, કોર્પોરેશન તંત્ર અત્યારે હાઈ એલર્ટ પર મૂક્યું છે। મહેનત કરી બાળકોની બોડી નીકળે, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બાળકો કેમ બહાર નીકળે। પરંતુ મેં કીધું એમ કે જે ડ્રાઉનિંગના કેસ હોય છે એ ખરેખર ખૂબ ગંભીર પ્રકારના હોય છે। 3-4 મિનિટનો મામલો હોય, 3-4 મિનિટમાં જો એમને રેસ્ક્યુ ના કરાય તો જાનહાનિનો મોટો ભય હોય છે। ગંભીર પ્રકારનો ગુનો છે, તંત્ર દ્વારા કઈ કાર્યવાહી? ખૂબ દુઃખદ બનાવ છે। આ બાબતમાં પોલીસ ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશન જે કોઈ એક્શન લેવાના હશે, કારણ કે જ્યારે બાળકો પિકનિક માટે આવ્યા હોય ને નિષ્કાળજી રાખવામાં આવી હોય કોન્ટ્રાક્ટર દ્વારા તો ખૂબ ગંભીર બેદરકારી કહેવાય। આમાં કોઈને બક્ષવામાં નહીં આવે। આમાં જો પ્રાથમિક માહિતી છે કે 23 બાળકો હતા અને 4 ટીચર હતા। સનરાઈઝ સ્કૂલ જો આજવા રોડ ઉપર આવે છે અને આમાંથી લગભગ જો અભી ઇન્ફોર્મેશન, પ્રાથમિક ઇન્ફોર્મેશન છે કે 11 જેટલા લોકો જો સેફટી अपना जो बैग पहना था जो એનાથી બહાર આવી ગયા છે और लगभग टोटल जो है करीब अलग अलग हॉस्पिटलों जो ત્યાં આજુબાજુ છે ત્યાં 7 જેટલા લોકોને મોકલવામાં આવેલા છે। બાકી હજુ પણ જો है अपना છે કે 7 જેટલા લોકો હજુ પણ પાણીમાં છે, જેના માટે પ્રયાસો ચાલુ છે। પરંતુ બધા જો અલગ અલગ હોસ્પિટલોમાં બી જો આજુબાજુના હોસ્પિટલો અત્યારે એસએસજી કાફી દૂર થઈ જાય છે તો બાજુના હોસ્પિટલોમાં બી છે અને આગળના કાર્યવાહી આપ જોઈ શકો છો તો તરવૈયાઓ ચાલુ છે। પાણીના નીચે થોડા સા ડ્રેजिंग થઈ તો कीचड़ अभी છે जो है જેથી થોડા સા અંદર તકલીફ પડી રહી છે, લેकिन આગળના કામ પૂરું ચાલુ છે। कुछ કહી શકાય નહીં, અત્યારે બધા મેડિકલ સુપરવિઝનમાં છે, ડૉક્ટરના સુપરવિઝનમાં આ લોકો પૂરા પ્રયાસ કરી રહ્યા છે। આ પૂરો ડૉક્ટરો પ્રયાસ કરી રહ્યા છે અત્યારે। જો ટોટલ કેટલા હતા કે આંકડો હજુ નથી મળી રહ્યો સર, કેટલા બાળકો હતા એવું કંઈ? ટોટલ કુલ 23 બાળકો, 4 ટીચર, એવા જો ટીચર્સ આવ્યા છે 2 ટીચરો છે જેનાથી જાણવા મળેલ છે। 27 में 23 બાળકો, 4 ટીચર હતા ટોટલ।
audio